શ્રાવણની શરૂઆત આજથી અને એ પણ પવિત્ર સોમવારના દિવસથી એક અનોખો સંયોગ મિત્રો નર્મદા નદીના કિનારે આવેલા કુબેર ભંડારી મંદિરે આજે ભક્તોની વહેલી સવારથી જ કતારો જોવા મળી રહી છે। બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી આખું એ મંદિર ગુંજી ઉઠ્યું છે। અહીંયા વહેલી સવારથી ભક્તો દર્શન કરી અને ભક્તિની સાથે સાથે ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દેવો અને ઋષિઓના કઠોર તપ અને સાધનાના કારણે જેના બંને કાંઠે પવિત્ર ગણાય તેવી આ નદી એટલે કે આ માતા નર્મદાજીના કિનારે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્રે કરનાળી ખાતે વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મહાદેવનું મંદિર આવ્યું છે। પૌરાણિક શિવજીનું મંદિર છે। સંતતિ અને સંપત્તિ અર્પણ કરનારા મહાદેવજી પ્રત્યે શિવભક્તોમાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા પણ રહેલી છે। વર્ષભર લાખો સંખ્યામાં શિવભક્તો કુબેર ભંડારી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પધારતા હોય છે। શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એમાં પણ સોમવારનો સંયોગ રચાયો છે। કુબેર દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું છે। બિલીપત્ર પુષ્પ દૂધ તલ અને સામગ્રી અર્પણ કરી છે। જે આસ્થાળુઓ છે તેમાં એક અલગ જ શિવજી પ્રત્યે શ્રદ્ધા જોવા મળી રહી છે। શિવજી પાસે જે મનવાંચિત ફળની પ્રાર્થના કરી રહ્યા છે। દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધનાનો દિવસ અને શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય ત્યારે શિવ ભક્તિની શોભા અને સુગંધની મદમત્તા કરનારી શ્રી કુબેર ભંડારીના પૌરાણિક શિવાલયમાં પધારી શિવભક્તો 33 કરોડ દેવતાઓને ખજાનચી અને એવા કુબેર દાદા પ્રત્યે પોતાનો શ્રદ્ધાભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા પામી રહ્યા છે। આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો। અમે દાદા દર્શનાર્થે સૌ ફેમિલી સાથે આવે છે અને આ દાદાનું મહત્ત્વ સૌથી આખા વિશ્વમાં આ એક જ એવું મંદિર છે સ્વયંભૂ મહાદેવ કુબેર દાદા શું એ સર્વની મનોકામના પૂર્ણ કરે છે। અને હું છેલ્લા 26 વર્ષથી કુબેર દાદાના દર્શનાર્થે આવું છું। દાદાની ખૂબ કૃપાથી આજે બધે સુખી સંપન્ન છીએ અને ભગવાન કુબેર દાદાને એવી પ્રાર્થના કે સૌનું કલ્યાણ કરે, સૌ ભક્તોનું કલ્યાણ કરે એ કુબેર દાદા અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે હૃદયપૂર્વક। આજે પ્રથમ સોમવાર છે। નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાનને ફૂલ અર્પણ કરી અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે સર્વ ભક્તજનોનું ખૂબ આશીર્વાદ આપે, ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી કુબેર ભંડારેશ્વર દાદાને અમારી પ્રાર્થના। જય કુબેર ભંડારી। અમે આજે શ્રાવણનો પહેલો દિવસ છે અને સહપરિવાર સાથે અહીંયા આવ્યા છે અને દાદાના સરસ દર્શન થયા છે અને અમને બહુ આનંદ થયો છે। આજે દર્શન માટે આવ્યા છો? હા, અમે દર્શન માટે આવ્યા છે અને અમને સારું લાગ્યું મંદિરે અને અમે અહીંયા આવ્યા જ છે અને દૂધ ચડાવ્યું, બીલીપત્ર ચડાવ્યું, સારું લાગ્યું અમને અને કુબેર દાદાના આશીર્વાદ છે કે અમારી બધી શ્રદ્ધા પડે છે અહીંયા અને સારું લાગ્યું અમને। અમે મહિને 2 મહિને આવ્યા જ છે અહીંયા અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ આવ્યા છે તો અમને સારું લાગ્યું છે। શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનો મહિનો એ તો આ દેશના નાના છોકરાઓથી માંડીને બધા જ જાણે છે। શંકર ભગવાન ભોળાનાથની ભક્તિ અને શંકર ભગવાન ખૂબ ભોળા ભગવાન છે, એમની ભક્તિ અને વિશેષ કરીને કરનાળી એ તીર્થ સ્થાન છે અને જ્યાં કુબેર ભગવાને તપસ્યા કરી હતી અને શંકર ભગવાનને સાક્ષાત એમને દર્શન આપી અને અહીંયા કુબેરજીના સ્વરૂપમાં બિરાજમાન છે। વર્ષોથી અનાદિકાળથી આ મંદિરની મહત્ત્વ આપણા દેશમાં ખૂબ છે। આ સિવાય પણ કરનાળી એ તીર્થ સ્થાન છે, તપોભૂમિ છે। મા નર્મદાના કિનારે આપણામાં કહેવાય છે કે ગંગા નદીના દર્શન, ગંગામાં સ્નાન, જમુનાનું પાન અને નર્મદાજીના તો માત્ર દર્શન કરવાથી માણસ પવિત્ર થાય છે, માણસને શુભાશીષ મળે છે। આ નર્મદા કિનારે કુબેર ભંડારીનું મંદિર એ ખૂબ જ તપસ્વી અને શ્રદ્ધા કેન્દ્ર છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે। સોમવારે તો વિશેષ કરીને લોકો ભીડ અહીંયા હોય છે ને મંદિર તરફથી શક્ય તેટલી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન મંદિર કરે છે।